નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ શિવાલય રેસિડેન્સી ખાતે શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિરમાં 10મો પાટોત્સવ ઉજવાયો. ઉત્સાહભેર ઉજવણી કરાઈ. આ પ્રસંગે શિવાલય રેસિડેન્સી ખાતે શિવ મહાયજ્ઞ અને મહાપ્રસાદીનું આયોજન કરાયું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા. શિવ મહાયજ્ઞ અને મહાપ્રસાદીનો લાભો લીધો. શ્રી સર્વેશ્વર મહાદેવ શિવાલય રેસિડેન્સી તરસાલીના આમંત્રણને માન આપી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ખાસ ઉપસ્થિત રહ્યા. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ પણ ખાસ હાજરી આપી અને શ્રી સર્વેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિર શિવાલય રેસિડેન્સીના પ્રજ્ઞેશભાઈ જયસ્વાલ દ્વારા તમામ શિવભક્તો અને આવેલ મહેમાનોનો આભાર માનવામાં આવ્યો. જય બોલે, જય બોલે. શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવના કાર્યક્રમમાં આપ સૌ અહીંયા ભાવભીનું આમંત્રણ આપીને બોલાવ્યા છે. એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. માગસર સુદ દસમના રવિવારે આ પવિત્ર દિવસે આ પવિત્ર કાર્યક્રમ દેવાધિદેવ મહાદેવ ભોલેનાથ મંદિરના દર્શન કરવાનો પણ લાવો મળ્યો. પોતાની જાતને ભાગ્યશાળી સમજું છું. આમ તો આપણું આ વડોદરા શહેર સંસ્કારી નગરી અને ધાર્મિક નગરી તરીકે ઓળખાય છે. અને આ વડોદરા શહેરની આજુબાજુ જે મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયના જે નવનાથ મહાદેવ છે, નવનાથ મહાદેવના જે મંદિર છે, આ વડોદરા શહેરની રક્ષા કરે છે વર્ષોથી નવનાથ મહાદેવ. અને એ નવનાથ મહાદેવના કારણે આપણે સૌ શહેરીજનો સુરક્ષિત પણ છે. વડોદરામાં પૂર આવે કે વડોદરામાં બીજા કંઈ પ્રોબ્લેમ થાય, પણ આ નવનાથ મહાદેવ ચારે બાજુ વડોદરા શહેરની રક્ષા કરીએ ત્યારે આપણે બધા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને દેવાધિદેવ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું કે આપણને સૌને આવી રીતે ભગવાનના આશીર્વાદ મળે. બહુ ભગીરથ કાર્ય, સેવાકીય કાર્ય કર્યું છે. પવિત્ર દિવસ છે. આપ સૌને શુભેચ્છા પાઠવું છું અને પ્રભુ ચરણમાં પ્રાર્થના પણ કરું કે આપ સૌને દેવાધિદેવ મહાદેવ સારું આરોગ્ય આપે અને આપણે આવી રીતે જ હળી મળીને ભેગા થઈને તમામ તહેવારો ઉજવતા રહીએ એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના કરું છું. મને અહીંયા બોલાયો, બોલવાનો ચાન્સ આપ્યો, મોકો આપ્યો, એ સૌ આપનો આભાર. જય ભોલે, હર હર મહાદેવ. જય બોલે. પહેલી વાત તો સર્વેશ્વર મહાદેવને અંદર આપ લોકોએ બોલાયા, મંદિરના દર્શન કરાયા, પછી અહીંયા બેસાડીને તો ચૂંટણી છે નહીં અને ભાષણ કરવાનું કહો છો તમે, બરાબર ને? સવાલ એટલો જ છે કે મહાદેવ ભગવાન એ સૌથી ભોળા છે. એમની જાન બી ખતરામાં થઈ જાય છે એવા ભોળા ભગવાન છે. અને અધિકતર માતાઓ બહેનો ભોળા ભગવાનની સેવાઓ ચોક્કસ કરે છે. આ જગ્યા પર તમે લોકોએ પહેલી વખત આ ભંડારો રાખ્યો છે. ભંડારાનો મતલબ એ થયો કે સોસાયટીના બધા એક સાથે મળે, ભેગા થાય, નવી વિચારધારા થાય, કઈ ખૂટતી કડીઓ હોય, કઈ તકલીફ હોય, એની વિચાર જન્મે અને એમાંથી તમે નવું કંઈક કરવાનું નજરાણું અમારા જેવા લોકોને કહો કે ભાઈ આ કરવાનું છે. સૌથી પહેલાં એ છે કે માલિક કોણ, ચાહે કોર્પોરેટર હોય, ચાહે ધારાસભ્ય હોય, ચાહે સંસદ સભ્ય હોય. જો આપ લોકો વોટ ના આપો તો અમે કંઈ બનવાના નથી. તેમ છતાં ચૂંટાયેલો પ્રતિનિધિ માલિક થઈ જાય છે અને જે ખરેખર માલિક છે એ સાઈડ થઈ જાય છે. એટલે આટલું જ કહેવા આવ્યો છું કે તમે તમારો હક લેતા શીખો. કારણ કે સાહેબ નહીં કરવાનું, આ કામ કરવાનું છે. રોડ નથી તો રોડ કરો, લાઇટ નથી તો લાઇટ કરો, ડ્રેનેજ નથી તો ડ્રેનેજ કરો. એટલા માટે કરો કે તમે टैक्स भरो છો. અને જ્યારે टैक्स अगर हम भरते हैं तो हक लेना भी सीखना चाहिए. આજના દિવસે જ્યારે તમે લોકોએ મને બોલાયો છે, ચોક્કસ તમે કામ સોંપજો. અમારા પ્રમુખશ્રી હંમેશ કામમાં ઉતાવળ કરે છે કે કોઈ કામ સોંપે, અને સવારથી એના મગજમાં એક જ વસ્તુ હોય છે કે કંઈ ખોટું થયું છે તો ચલો લડો. अभी मेरे को भी दौड़ा दौड़ा करता है, लेकिन मैं इतना बोलता हूँ, वो जो बोलेगा वो करूँगा. और ये सोसाइटी में आए तो आपका काम कोई भी बोलना चौक्कस
हम करेंगे, लड़ेंगे और तुम्हारा हाथ तुम्हारे कदमों में लाके रखेंगे, ये हमारा वादा है। जय हिंद, जय भारत। सर्वेश्वर महादेव मंदिर शिवालय रेसिडेंसी तरसाली સર્વ શિવ ભક્તોને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. આજ રોજ શિવપાઠ અને મહાયજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખૂબ સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો હતો અને આજુબાજુની સોસાયટી જેમ કે અમ્રપાલી, સિદ્ધિ, તુષ્ટિ બધાએ સેવા અમારા જોડે મળીને આપી હતી અને અમારું આમંત્રણનું માન આપીને વિરોધ પક્ષના નેતા એવા ચંદ્રકાંત શ્રીવાસ્તવભાઈ ભત્તુભાઈ આવ્યા હતા અને શ્રી સર્વેશ્વર મહાદેવ મંદિરે એમને દર્શન કર્યા હતા અને મા પ્રસાદીનો લાભ લીધો હતો. અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિકભાઈ જોશી પણ અમારા આમંત્રણનું માન રાખીને અહીં પધાર્યા હતા અને સર્વેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરી દર્શનનો લાભ લીધો હતો અને મા પ્રસાદીનો લાભ લીધો હતો. અને તમામે તમામ શિવ ભક્તોને સર્વેશ્વર મંદિરમાં આવીને લાભ લીધો હતો, તેના માટે હું સર્વોનો આભાર વ્યક્ત કરું છું. ઓમ નમઃ શિવાય. પ્રજ્ઞેશ જયસ્વાલ, સામાજિક કાર્યકર.